સરકાર દ્વારા આ પ્રમાણપત્ર અને દૈરાન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં અમે તો એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મિત્રો અહીં તો તમને થંબનેલ જોવાની ખબર પડે જ ગઈ હે, પણ બધા વિચાર કરતા હે કે આજતા મારા હાથમાં ફ્રેમ છે તો ફ્રેમ પીવાની। તો મિત્રો આપણા જે તબેલો છે ટૂંકમાં હજી તો આપણે તબેલાનું પહેલું સ્ટેપ છે, હજી તો તબેલાની આપણે શરૂઆત જ કરી, પણ આપણો રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકમાં માંગરોળ તાલુકામાં આપણા તબેલાનો પહેલો નંબર આવ્યો। ઘડીક વાર તો અમે બધા વિચારમાં પડી ગયા હતા કે આપણો પહેલા નંબર આપણે કોઈ ગયા, તો એ બદલ આપણે ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ પણ આપણે આવવાનું છે। બાપા આવો તાકા મારા બાપુ આવ્યા ડેરીએ માંગરોળ તાલુકાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પહેલો નંબર આપણો। એટલે કારણ કે હજી તો આપણી શરૂઆત છે અને આ રીતનું બધી ભગવાનની દયા, બીજું તો કામ એવા જેમ કે ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી હતી તબેલામાં કેટલા ટકા નફો છે। તો મિત્રો તબેલામાં છે ને આ વર્ષની અંદર અમારા સર્વે મુજબ 45 થી 50% પ્રોફિટ રહે। એનું કારણ છે કે આ વર્ષે સારો પલરેગો એટલે નિર્ણય થોડીક મૂકી આવે। પછી બીજું એક ઈ જોવાનું હોય આપણે કે આપણે હે એ કઈ ડેરીમાં દૂધ આપીએ, તો એ ડેરીથી આપણે કામ ફાયદો થાય એ જોઈએ। થોડાક આ રીતના હાલતા રહીએ, પીંછોની દેખાતી જાય ને વ્લોગમાં કન્ટિન્યુ રહીએ। તો આપણે ગુજરાતમાં ઘણી બધી ડેરીઓ છે, માહી છે, પછી અમૂલ છે, પછી સોરઠ છે, સુદામા છે, તો એ ડેરીથી આપણે કામ ફાયદો થાય એ આપણે જોવાનું હોય। માહીમાં થોડોક ફાયદો કામ થાય ને હું તમને કામ માહીમાં દૂધ આપીએ તો માહી દ્વારા પશુ સેવા ચાલુ કરવા આવી, છેલ્લા 3 વર્ષથી પશુ સેવા ચાલુ છે। 1 એપ્રિલથી ના નિયમમાં થોડોક ફેરફાર થયો કે માહીના મેમ્બર હોય એની વિઝિટ ટૂંકમાં માત્ર ને માત્ર 400 રૂપિયા, કોઈ પણ પ્રકારની સારવાર તમે કરાવો તો 400 રૂપિયા અને ઓપરેશન કરાવો તો 800 રૂપિયા। માહી સિવાયના માહીમાં દૂધ ન આપતા હોય ને અન્ય મેમ્બરની સારવાર કરાવવી હોય માહી પશુ સેવામાં, તો એના માટે થઈ અને કંઈક 600 રૂપિયા કે આસપાસ છે અને ઓપરેશન ખર્ચ 1000 આસપાસ છે। પછી બીજું કે એ માહી દ્વારા જે પશુ ડૉક્ટર આવે ને એ આપણી બધાની કામ થોડીક માનસિકતા હોય કે સરકારી છે ને એટલે એ નબળું હોય, થોડીક માનસિકતા એવી છે। ધારો કે કોઈની ભેંસની સારવાર કરવા માહીમાં આવ્યા ને સારું ન થયું તો ડાયરેક્ટ કામ કહે કે ભાઈ સરકારી છે ને દવામાં કંઈ ન હોય, એવું ન હોય મિત્રો। દવા છે ને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની હોય, એ જે ડૉક્ટર હોય ને એ ડૉક્ટર પાસેથી માહીમાં જે આવે ને એ ડૉક્ટરને ડિગ્રી પ્લસ અનુભવ બેય હોય, પછી એને નોકરી ઉપર રાખે। અને અહીં છે ને વધારે કામ છે આપણે પ્રાઇવેટમાં ફોકસ કરતા હોય, હલતી ને પણ એ આપણે છે ને માનસિકતા એક ખોટી છે। અહીં જોઈએ ને તો છે ને બધાને કામ છે દવાખાનાથી માંડે અને ટૂંકમાં સ્કૂલથી માંડે અને દવાખાના સુધી બધાની પ્રાઇવેટ, પણ નોકરી આખાઈને પાછી સરકારી કરવી લીણા જેવું છે। એટલે પહેલો ફાયદો એ માહી પશુ સેવાનો। બીજો કે આપણે માહીમાં દૂધ આપીએ ને તો અમારે માહીમાં છે ને વરસની અંદર 2 બોનસ મળે। એક કે જે વરસનું રનિંગ હાલતું હોય ને એમાં થોડી કન્ડિશન હોય કે 1 વર્ષની અંદર તમે ઓછામાં ઓછું 200 દિવસ અને 500 લીટર કરતાં વધારે દૂધ આપો ને તો દર વર્ષે એનું બજેટ ટૂંકમાં અલગ અલગ રહેતો હોય, એ પ્રમાણે તમને બોનસ મળે। એ સિવાય ઉનાળાના 4 મહિના જે આપણે દૂધ આપીએ ને એનું એક્સ્ટ્રા બોનસ મળે પાછું। આ વર્ષે કંઈક કન્ડિશન છે, તમને પરિપત્ર આવ્યો તો તમને જો આ વખતે ઉનાળાની લીન સિઝનમાં પ્રોત્સાહન પ્રતિ લીટર 2.25 રૂપિયા। જો એનો સમયગાળો છે 1 એપ્રિલ 2026 થી 31 જુલાઈ 2026, તમારે કાયમીનું 1 લીટર દૂધ અને 50 દિવસ સુધી આપવાનું તો તમને આ બોનસનો લાભ મળે। એટલે થોડુંક મિત્રો આપણે છે એ આપણી રીતના બધું એમાં પશુપાલનમાં કરવું પડે તો તમને પ્રોફિટ મળે। કઈ ડેરીમાં તમે દૂધ આપો એ ડેરી દ્વારા તમને કામ ફાયદો થાય, બેનિફિટ્સ ક્યાં છે એ બધું જોવાનું। બીજું કે આપણે છે એ માંગરોળ તાલુકામાં આપણા તબેલાનો પહેલો નંબર આવ્યો
એમાં એવું હતું કે પહેલાં છે એ માંગરોળ તાલુકાથી પશુપાલન વિભાગના અધિકારીઓ આવ્યા. આપણો તબેલો જોયો તો કે નાના ભાઈ આ ભાઈનો તબેલો બહુ જોરદાર છે, સંપૂર્ણપણે આધુનિકતા છે, ફોગર સિસ્ટમ છે, ગમાણ છે, પશુને બાંધવાનો પાકો શેડ છે, યોગ્ય ગટરની વ્યવસ્થા છે, એનો આખો નિકાલ છે, પછી બાયોગેસ પ્લાન્ટ છે, ચાપ કટર છે. ગટરની વ્યવસ્થા જુઓ મિત્રો, આપણે એ રીતની છે કે ઢોર પેશાબ કરે ને તો એનો 95% પેશાબ તાત્કાલિક ગટરમાં આવ્યો જાય અને ગટરમાં થઈ ને આપણે ઓલી બાજુ એક મેન ગટર છે ત્યાંથી આપણા ખેતરમાં જાય. હાલો એ જોઈએ, આ બે બાજુ ગટર છે બરોબર. એ ગટરનું આખો જે પેશાબ અને છે ને એ આખો આ મેન ગટરમાં આવે ને આ ગટર થ્રુ આપણા ખેતરમાં જાય એટલે ઢોરના લીલાડામાં પણ તમને ફાયદો રહી. રાસાયણિક દવાનો આપણે છે એ બહુ ઓછો ઉપયોગ કરીએ. હા મિત્રો, આપણો આખો તબેલો છે. આપણા જે મેમ્બર છે એ તો જોતા હોય, પણ કોઈ છે એ આપણા ચેનલમાં પહેલી ફેરે આવ્યા હોય તો એ જોવે હકે. જો આ રીતના આપણા આખા ઢોર છે. પછી જો આ આખા બારોબાર જે આપણે ઢોર બાંધ્યા તો બારોબાર જે આપણે માંડવો કર્યો એ પણ ટૂંકમાં નટબોલથી જ કરેલો છે. આખો જોવો તમે, નટબોલ અને એવીસ વાહ અમે પીઢિયામાં ચાપડા મારેગલ છે. ઓલો માંડવો છે તો પણ એ રીતના એવી જ છે. જો બધે નટબોલનો જ ઉપયોગ કરેગલ છે. જ્યારે મિત્રો જુનાગઢથી પશુપાલન વિભાગના અધિકારીઓ આપણા તબેલાને ટૂંકમાં વિઝિટમાં આવ્યા હતા કે આ ભાઈનો ખરેખર તબેલો કેવો છે જોવા, તો ત્યારે તમે વિડીયો નહોતો કન્ટિન્યુ કરે, કારણ કે જ્યારે આવ્યા હતા ત્યારે આપણી ટૂંકમાં હજી તો થાય ને કે હજી તો આપણી શરૂઆત છે, પણ અધિકારીઓ જે જોવા આવે એ જોવે જાય પછી નિર્ણય લે. આખા માંગરોળ તાલુકાના બધાય તબેલા જોવે પછી એમાંથી નિર્ણય લે કે કેને હે પેલો નંબર આપવો હોય. અને બીજું કે આ એકદમ ચંપલ દેખાતા છે. તો અમારા ડોહલાની કહેવત એવી છે કે આપણે ઢોરને આગળ છે ને પહેલાં તો ટૂંકમાં પગારખા જોરિયા જે સવલના પડ્યા ને એને પગારખા ટીંગાડતા ને તો કહેતા કે નજીર ન લાગે, પણ એવતા સવલના અથવા પગારખા બહુ ઓછા હોય એટલે ભોયમાં આવ્યા હતા ને ત્યારે એની કીધું હતું કે આ છે ને ટૂંકમાં સંપલ ટીંગાડે તો કોઈની નજીર ન લાગે. ટૂંકમાં કોઈ પણ માણસ ડાયરેક્ટ આવે ભીહું જોવા તો પહેલાં નજીર છે ને ભીહોમાં ન જાય, આ સંપલમાં જાય. પછી ઈમોરે આપણા મિત્રોને કોમેન્ટ આવી હતી કે બાયોગેસ પ્લાન વિશે થોડીક માહિતી આપો. તો હાલો આપણે છે ને આપણો બાયોગેસ પ્લાન જોઈએ. આ છે ને મિત્રો રૂમ ને આ છે બાયોગેસ, હેઠે છે ને બાયોગેસ છે જમીનમાં, અને ઉપર છે ને આપણે રૂમ લઈ લીધો ખાણ માટેનો સ્પેશિયલ. ટૂંકમાં જ્યારે આપણે જુનાગઢથી સાઈડ આવ્યા હતા ને એને આખું નોટિસ કર્યું હતું. આ બધું જે ખાણનો અને આપણો જે રૂમ છે ને એ જો આ આખો ખાણનો રૂમ છે અને આ બધું દાણ પડ્યું ને આને હેઠળ છે ને બાયોગેસ છે. જો આ નળી થ્રુ છે ને આપણા ટૂંકમાં બારોબાર નીકળે અને રસોડા સુધી જાય. જો આમાં છે ને અછાણની કુંડી છે, આમાં છાણ નાખેલું છે. તો ટૂંકમાં અમારે તો ગેસ ઘટતો નથી એટલે એને નાખીને રાખી દઈએ, જ્યારે ઘટીએ ને ત્યારે ડોવે નાખ્યું. આમાંથી આપણે છે ને છાણ આખું ડોવે અને આ કુંડી થ્રુ જાય. અહીંયા જેનું મુંગટ હોય ને મુંગટમાં જાય. ગોળ ટૂંકમાં ગોળાકાર હોય, તો અમારે તો છે એ દાણ માટેનો રૂમ બનાવવો હતો ને એટલે ટૂંકમાં ચોરસ આખું કરી નાખ્યું. અહીંયા જાય, અહીંથી ગેસ બને અને બાકીને જે છે ને ટૂંકમાં છાણ નીકળે પાછળની કુંડીમાં જ નીકળે. હાલો આ જોડ્યો મિત્રો, આ છે ને છાણની કુંડી છે. વધારાનો ગેસ બનતા સિવાયનું છાણ છે ને અહીંથી નીકળે જાય અને અહીં તો આપણે છે એ ટૂંકમાં પાઇટ નાખી અને ટૂંકમાં કુંડીની ઢાંકી દીધી અને બાકીનો ગેસ છે એ આપણે છે એ રાંધવામાં ઉપયોગ કરે છે. ગીએ બાયોગેસ પ્લાન હોય તો આપણી એલપીજી કે ગેસના બાટલાને અરે કંઈ લાગે વર્ગે ન. અમારે કેટલા વર્ષોથી છે ને બાયોગેસ છે. અમે છે જૂના ઘેર લેતા, ઓલે ઘેર આપણે જતા અમારે ઘેર ના પણ પહેલાં અમારે બાયોગેસ જ જોઈતો. અમારે બાયોગેસ પ્લાન જ છે. અમારે બાયોગેસ સિવાય અમે કોઈ પણ પ્રકારનો રસોઈ રાંધવા માટે છે ને બીજો એક ચૂલો લગાવતા જ ને કે પેટાવતા ને. આ હોય તો આપણી
ગેસનો ભાવ વધે અથવા લાઇનમાં ઊભું આ તે બીજી ત્રીજી કોઈ માથાકૂટ જ ન રહી. તો ખેડૂત છે એ આ બનાવો ખરેખર સક્સેસ બહુ છે. પ્લાસ્ટિકના જે બાયોગેસ નીકળે એમાં ઘણા લોકો કહેતા હોય કે સક્સેસ છે ને એનો તો આપણે કોઈ જોવો કે અનુભવ છે નહીં, પણ આ પાકો જે આરસીસીનો આવે ને એનો આપણે કેટલા વર્ષોનો અનુભવ છે કે એ કોઈ 100% સક્સેસ છે. તો હાલો આ વિડીયોને અહીં પૂરો કરીએ અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.